ફળો માત્ર સ્વાદિષ્ટ જ નથી, પરંતુ આપણા શરીર માટે એક કુદરતી ચમત્કાર છે. તો રંગબેરંગી ફળો સ્વાસ્થ્યને પોષણ પૂરું પાડે છે અને રોગપ્રતિકારક શક્તિ વધારવામાં તેમજ શરીરને તાજગી અને ઉર્જા આપવામાં સાથે જ પ્રાકૃતિક મીઠાશ ભરેલા ફળો મન અને શરીર માટે અત્યંત આનંદદાયક છે. તો આ સાથે જ રોજ ફળો ખાવાથી આપણું જીવન વધુ સ્વસ્થ, ચુસ્ત અને ઉત્સાહભર્યું બને છે. તો ત્યારે ચાલો જાણીએ મસ્ત મજાના ફળના ફાયદાઓ વિશે. નમસ્કાર દર્શક મિત્રો, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ. ફળોમાં પપૈયાનું નામ સાંભળતા જ લોકોના ઘણાના મોઢા બગડી જાય છે, પરંતુ ફળોમાં પપૈયાનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે, કારણ કે તે પોષક તત્વોથી ભરપૂર હોય છે. જો કે લોકો હંમેશા એક દ્વિધામાં રહે છે કે પપૈયું ખાવાથી શરીરમાં ગરમી પેદા થાય છે કે ઠંડક. તો શિયાળાની સિઝનમાં જ પપૈયાની માંગ વધે છે, કેમ કે ઠંડીનું પ્રમાણ વધુ હોય છે. અને આ સાથે જ બજારમાં ઉપલબ્ધ આ ફળને સ્વાસ્થ્ય માટે ઉત્તમ ફળ માનવામાં આવે છે. પરંતુ ઘણા લોકો વચ્ચે સામાન્ય રીતે પ્રશ્ન છે કે પપૈયાની અસર ગરમ છે કે ઠંડી, તો શિયાળામાં તેનું સેવન કરવું યોગ્ય છે કે નહીં. એ માટે આયુર્વેદના મતે પપૈયાની અસર ગરમ હોવાનું માનવામાં આવે છે અને તે શરીરની અંદરથી ગરમી પૂરી પાડે છે. તો આયુર્વેદ મુજબ પપૈયા તાસીરે ગરમ હોય છે અને તે શરીરમાં ગરમી ઉત્પન્ન કરે છે, તો પાચનમાં સુધારો કરે છે, સાથે જ યકૃત અને આંતરડાને મજબૂત બનાવે છે. તો પપૈયામાં રહેલા વિટામિન સી માંથીને રોગપ્રતિકારક શક્તિને વધારવાની અને શરદી અને ફ્લૂનું જોખમ ઘટાડવાની શક્તિ ધરાવે છે. તો આ સાથે જ પપૈયા સ્વાસ્થ્ય માટે અત્યંત ફાયદાકારક માનવામાં આવે છે, કેમ કે પપૈયાને સ્કિન અને વાળ માટે પણ ઘણું સારું ફળ ગણવામાં આવે છે. તો આયુર્વેદના જણાવ્યા અનુસાર તેમાંથી 18 પ્રકારના ફાયદાઓ થાય છે અને પપૈયાની છાલથી મસાજ કરવાથી સ્કિન સોફ્ટ, ચમકદાર અને મુલાયમ થઈ જાય છે. તો ઘણીવાર લોકોને પાચન ધીમું પડી જાય છે, ત્યારે પપૈયામાં રહેલા ઉત્સેચકો અને ગુણધર્મોને લઈને પાચન સુધારવામાં અને કબજિયાત દૂર કરવામાં મદદ કરે છે. તો પપૈયા શરીરમાંથી ઝેરી પદાર્થોને બહાર કાઢવામાં મદદ કરે છે, એટલે કે બોડીને ડિટોક્સ કરી નાખે છે. અને આ ઉપરાંત ખાલી પેટે પપૈયું ખાવાથી ત્વચા સંબંધિત સમસ્યાઓ જેવી કે ખીલ, કરચલીઓ અને આ સાથે જ ઘણી હદની સ્કિન પ્રોબ્લેમ નિયંત્રણમાં રહે છે. તો પપૈયા એ ત્વચા અને આંખ માટે પણ બેસ્ટ ગણવામાં આવે છે, કેમ કે તેમાં વિટામિન એ ભરપૂર માત્રામાં હોય છે અને સ્વાસ્થ્ય માટે ત્વચા અને આંખનું તેજ જાળવવા માટે તે મદદ કરે છે. તો પીરિયડ સમયે પપૈયાનું સેવન કરવાથી દુખાવામાં ઘટાડો થાય છે અને આ સાથે જ પપૈયામાં વિટામિન સી નો પણ ભરપૂર સ્ત્રોત જોવા મળે છે, જે શરીરની અંદરની રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે. અને ખાલી પેટે પપૈયું ખાવાથી તે સીધું લોહીના પ્રવાહમાં જાય છે અને શરીરને ચેપ સામે લડવાની શક્તિ આપે છે. જો તમને ડાયાબિટીસ હોય અથવા તો તમારે બ્લડ સુગરને કંટ્રોલ કરવાનો પ્રયાસ હોય, તો ખાલી પેટે પપૈયું ખાવાનું ટાળવું ખૂબ જ જરૂરી છે. અને આ સિવાય જો તમને લેટેક્સ અથવા તો પપૈયાની એલર્જી હોય, તો કોઈ પણ રીતે પપૈયું ખાવું તમારા માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. એટલે જ કોઈ પણ બીમારી હોય ત્યારે ફળ તો શું, પણ કોઈ પણ શાકભાજી કે કોઈ પણ અન્ય ખોરાક ખાતા પહેલા ડોક્ટરની સલાહ લેવી ખૂબ જ જરૂરી છે. આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. અહીં આપવામાં આવેલી જાણકારી વિવિધ નિષ્ણાતોના જણાવ્યા પર આધારિત છે. BS9 TV ન્યૂઝ આવી કોઈ પુષ્ટિ નથી કરતું. નમસ્કાર.